ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. આંબો સુકાઈ ગયો છે, એક દાળ શહેરથી એક દાળ સુકાઈ દીધો. આ છે આપણે વાયલરનો મેળો. જુઓ તમે કેવડો મોટો છે, જુઓ તમે કેમ પણ બાકી ને. હા ભાઈ, આજ છે ગણપતિ વિસર્જન, એટલે આગળ સાથે તો ગણપતિ દાદાને પધરાવા જવાના છે ને કોઠી બહુ ઉતારવાનું કામ શરૂ છે. જો આ કોઠી પર છે કે નહીં, જો આમાં જો આવી રીતના આ કોઠી પર ઉતારવાના છે. લાલ લાલ લેવાના કે હે પાયું? લાલ કોઠી પર લેવાના? મેં લાલ લીધા. જો એ ઝાડા છે, જો આ કોઠી પર એટલા ઉતાર્યા છે આથણાના. ને આમાં કુલ કાંઈ નહીં આવે, જો એટલા ઉતાર્યા છે, બીજા તો છે નહીં. તો પાણી તો આવે તો છે જ, શરૂ છે. ધીરાભાઈ કેમ પણ બાકી શરૂ છે પાણી થઈ ને. હજી કોઈ આવ્યું ને, આપણે સી પહેલા વહેલા. હવે ક્યાં રાખશું? પેલા ગણપતિ દાદાના ઓલા તો કરી નાખો પૂજા ને એવું બધી કરી નાખ. અને પછી શું કહેવાય, બેસી જા પેલાથી વાળી ભીનું ને કાંઈ વાંધો નહીં. લે પગે લાગી લે. થઈ રહ્યા કે ગણપતિ તાર કીધી? રેડી થઈ ગઈ છે ભાઈ. વાહ લ્યો, કોતાડ દે ને, પગે લાગી લે. હિરલ પગે લાગુ જ લાગી લે. તો ફૂલડા ને ધરવા ને ચોખા ને એવું કોથળિયા લઈ લેજો પાછા. ઠેડી લ્યો, હાલો પધરાવી ગયો. આવી આવો, આવી આવો. ભલે પગ તમ તારે પલ્લે થોડા કેવા ખૂતા એવું છે. ના નહીં હા આયા થોડુંક નાનો થઈ રહ્યા હતા. અંદર હાલવું પડે. લાય હું અંદર ગયો તો ખૂતકણું નહીં હોય કામ. જો સોની ખૂતકણું ને આલે થઈ રહ્યા. લાવાય ગણપતિ દાદા બે લાય આલે લાવાય. ના ના લાવો ગણપતિ દાદાને. બસ લ્યો પણ એટલે કા પાણા વેકરો છે રે રે દેખો. બહુ તમ ટાઈમ મૂકી દે. ગણપતિ દાદા ગણપતિ દાદાને પધરાવી લીધા છે. હાલો રેડી સિરિયસ ભાઈ. જય ગણપતિ દાદા. ઓર વહેલા વહેલા આવ્યો. મિત્રો આપણે ગણપતિ દાદાને પધરાવી લઈ આવ્યા છીએ અને વિસર્જન કરી દીધું છે. પવન આવતો આવ્યો બહુ ધૈરાજભાઈ ભણવા જવાનું છે ને? ભણવા
જવાનું છે ને ધૈરજભાઈ ને ભણવા જવાનું હતું ત્યાં સુધીમાં આપણે આવી ગયા છીએ ગણપતિ દાદાને શું કહેવાય આપણે વાડીને નજીક જ એમ હતો ત્યાં વિસર્જન કરી દીધું છે એટલે વાંધો ન આવે ને એમ નજીક જ હતું અહીંથી આપણો રસ્તો આવી ગયો છે ધૈરજભાઈ અહીંથી તમને બે ભારું ઉતારી દઉં ને હેલો ગાઈઝ થોડાક કામના લીધેથી મવા ગયા હતા મવા થોડુંક કામ હતું ધૈરજભાઈ જો એટલે વ્લોગ નહોતો બનાવ્યો કેમ ગુડ નાઇટ ગુડ નાઇટ બોલો ધૈરજભાઈ ગુડ નાઇટ કહે છે તો બધા હુઈ જાજો હવે ગુડ નાઇટમાં કારણ કે જો ભણીને આવ્યા છે ને લેસન કરે છે કેમ ગુડ નાઇટ પછી પેલા બધા મને ખબર એટલે સવારે આપણે નતો બનાવ્યો હે ગણપત દાદાને પધરાવા જે થયા હે તો પછી એમ છે ને થોડુંક આપણે ટાઈમિંગ થોડુંક ચેન્જ થઈ ગયું છે કારણ કે દિવસ આખો કંઈ કર્યું નથી કામમાં હતા મવા ગયા હતા થોડુંક કામ હતું એટલા માટે ને ગણપતિ દાદાનું વિસર્જન આપણે સવારમાં તમે જોયું એ પ્રમાણે કરી આવ્યા છીએ કંઈક આવું વાતાવરણ છે ભાઈ આજનું તો કાંઈ સારું છે વરસાદ આજ કંઈ આવ્યો નથી એટલે તો જો મિત્રો આપણે માઇન્ડ બી એટલી કંઈક ગોતી છે ધૈરજભાઈ જોવા એટલે આમ તો જો પણ મારે હું દેખાડું છું એ તો જો પણ દે જો તો ખરો આમ જો એટલી માંડવી છે આપણે ઓળા બાફા મેકવાના છે પહેલી વાર ઓળા કરવાના છે માંડવીના જો બાકી માંડવી બાઈ ફોડી નાખી છે ફોલી નાખી આમ ફોલી નાખી બોલાજો ફોડી નાખી આમ કહેવાય હતું ને ફોલી નાખી એમ હાલો તો બાફા આપી દી કુકરમાં ફટાફટ જો મિત્રો આપણે આ કુકરમાં હવે બાફા મેકી દેવાની છે જયરાજ તારા માટે લાવ્યો છું નાસ્તો એ જયરાજ ए सरा नहीं यहाँ पर ध्यान दे थोड़ा तो जो मित्रों में दररोज आवा टाइम नाश्तो करी चेवड़न दररोज ले न करी काले करता था आज करी पमदी करશું ઓલે જ કરશું જાવ તો ચેવડો ખૂટશે ચાવ નથી કરતા હા નહીં ક્યારેક ક્યારેક ખાઈએ સડે ને તારે ખાઈ ભૂખ લાગે ત્યાં અહીંયા સડે તું લેન તને ખાવ આ લખી નાખ્યું લેસન કરું કઈ જાજ તો મોજ પડી ગઈ તો પાછા આમી માંડવી લીનવી બાફેલી હો બાકી દી આથમવાના ટાણે ધૈરજભાઈ કેમ બાકી પહેલી વેલી માંડવી ખાઈ બાફેલી હો ભાઈ આવો મજા આવી જાય ભાઈ મિત્ર ઓહો હો બાફેલી માંડવી હો હાલો ખાવા જયરાજ તને આમાં વધારે હું આમ કેમ કેવી રીતના ભાવે તને માંડવી હે કેવી રીતે એટલે મને તો આમાં એક શું ખબર પડે ખબર આની અંદર જે પાણી હોય ને જો આમાં એ પાણી પીવાની બહુ મજા આવે ખારું ખારું હેરલ બેન મહેંદી ખાઈ લીધી બહુ સરસ લ્યો મને તો આમાં છે ને પાણી આવે ને મિત્રો એ જ મજા આવે ખારું ખારું ધૈરજભાઈ ને હું સાલ્યો લઈને મંડાઈ પડ્યા છે એ બફાણી એટલે તરત લીમડાની હેઠ તો હાલો બધા માંડવી ખાવા આ પેલા વેલા વાળા છે હો ભાઈ શરૂઆતના પેલા વાળા ક્યાં તો કાંઈ નહીં બસ મિત્રો આજનો વિડીયો અહીં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં લગન બાય બાય ટાટા સી યુ અને હાલો બધા ઓળા ખાવા ટાટા બાય બાય